क्रांति न सर्जक भूमि पुत्र भ्राता। कृषि ज्ञान विज्ञान व्यवस्था संशोधन समझावे, पाक पशु सिंचाई संरक्षण कृषि ज्ञान दाता। नवसर्जन गुजरात कृषि नु करवा अलख जगावे, अन्न सहस्त्र गणु उपजावे सौना सुखदाता। સુપ્રભાત અન્નદાતાઓ, આધુનિક કૃષિની સંપૂર્ણ માહિતી અને ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓની જાણકારી આપવાના અર્થે જોન ડીયર પ્રેઝેન્ટ્સ અન્નદાતા કાર્યક્રમમાં આપણા રાજ્યમાં જે ફળપાકો વાવવામાં આવે છે તેમાં જ્યાં પાણીની સગવડ ઓછી છે તેવા વિસ્તારોમાં ચીકુના પાકનું એક આગવું મહત્વ રહેલું છે. જે ભાઈઓએ ચીકુના બગીચા લગાવેલા હશે તેઓ આ પાકમાં અત્યારે ચીકુની વીણી કરવાનું કાર્ય કરતા હશે. તો મિત્રો, આવા સમયે જો આપણે આ પાકના ફળો ઉતારતી વખતે તેમજ તેને બજારમાં મોકલતા પહેલા જો યોગ્ય કાળજી ન રાખીએ તો આ ફળોની ગુણવત્તા નબળી રહેતી હોવાથી આપણે સારા ભાવ મેળવી શકતા નથી, તેમજ ફળો બગડવાથી પણ આપણે ઘણું જ નુકસાન ભોગવવું પડતું હોય છે. તો મિત્રો, ચીકુના ફળો ઉતારતા પહેલા તેમજ ફળો ઉતાર્યા બાદ તેમાં કઈ કઈ કાળજી રાખવી તે બાબતે આપને જાણકારી મળી રહે તે હેતુથી અન્નદાતા રજૂ કરે છે આ પ્રસ્તુતિ. ખેડૂત મિત્રો, આપણે આજે ચીકુના પાકની કાપણી અને ત્યારબાદ તેને બજારમાં મોકલતા પહેલા કરવામાં આવતી માવજતો વિશે ચર્ચા કરીશું. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે ચીકુ બારેમાસ વધતા ઓછા પ્રમાણમાં પુષ્પો અને ફળો આપે છે. ખાસ કરીને ઉનાળામાં એટલે કે માર્ચ અને એપ્રિલ મહિનામાં તેમજ શિયાળામાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આપણને વધારેમાં વધારે ચીકુના ફળો મળે છે. હવે ખેડૂત મિત્રો, આપણે એ જાણીએ છીએ કે જ્યારે ચીકુના ઝાડ ઉપર નરી આંખે જોઈ શકાય તેવી કળીઓ લાગે છે, ત્યારબાદ લગભગ 10 થી 11 મહિના પછી આપણને ચીકુના ફળ ખાવા લાયક મળે છે. તો ખેડૂત મિત્રો, હવે જે ફળો તૈયાર થયા છે તે હાર્વેસ્ટિંગ માટે તૈયાર છે કે નહીં તેના વિશે ચર્ચા કરીએ. તો આવા ફળોનું નિરીક્ષણ કરતા તેનો લીલાશ પડતો જે કલર છે તે લીલાશ પડતા કલરને બદલે પીળાશ પડતા કલરનો જોવા મળે, તેમજ ચીકુ ઉપર રેતી જેવી રજ જોવા મળે અને આ રેતી જેવી રજ જ્યારે આપણે ચીકુના ફળને અડીએ ત્યારે હાથ કે આંગળી ઉપર ચોંટી જાય, તેમજ ચીકુની ઉપરનો કાંટો આપણને સહેજ નમતો જોવા મળે, ત્યારે સમજવું કે ચીકુના ફળો ઉતારવા લાયક બન્યા છે. હવે જ્યારે ચીકુનું હાર્વેસ્ટિંગ કરવું હોય ત્યારે ખાસ કરીને ચીકુના ઝાડની નીચેની ડાળીઓમાં જે ફળો લાગેલા છે તેને હાથની મદદથી આપણે ઉતારી શકીએ છીએ, પરંતુ ચીકુના જે ફળો ખૂબ જ ઊંચી ડાળીઓ ઉપર લાગેલા હોય તેને હાથથી ઉતારવામાં તકલીફ પડે છે. તો તે માટે આપણે વીણીનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ વીણીનો ઉપયોગ કરતી વખતે ખાસ એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે ચીકુના ફળો જમીન ઉપર ન પડવા જોઈએ. આ માટે આપણે ચીકુના પાનને ઝાડના થડની આજુબાજુ પાથરી દેવા જોઈએ, જેથી ચીકુના ફળો નીચે પડે તો પણ તેને નુકસાન ન થાય. ખેડૂત મિત્રો, ચીકુના ફળો ઉતાર્યા બાદ તેનો ઢગલો કરવો જોઈએ. હવે મિત્રો, એની સારી ગુણવત્તા અને સારા ચળકાટ માટે ખાસ કરીને જે ચીકુના ફળો છે તેને કંતાનની બેગની અંદર ભરી તેમને હલાવવા જોઈએ, જેના લીધે તેની ઉપર જે રજ છે તે દૂર થવાથી ચીકુના ફળો એકદમ ચળકાટવાળા બનશે. ત્યારબાદ ચીકુને તેમના કલર પ્રમાણે, તેમની સાઇઝ પ્રમાણે અને ગુણવત્તા પ્રમાણે તેનું વર્ગીકરણ કરી ત્યારબાદ પ્લાસ્ટિકના કેરેટ અથવા બેગની અંદર ભરી વહેંચાણ માટે માર્કેટમાં મોકલવા જોઈએ. હવે માર્કેટની અંદર મોકલતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે પ્રમાણે વર્ગીકરણ કરીને કેરેટ કે બેગ ભરેલા હોય તે પ્રમાણે વાહનમાં ગોઠવીને મોકલવા જોઈએ અને માર્કેટમાં પણ તેના ગ્રેડ પ્રમાણે તેનું વહેંચાણ કરવું જોઈએ, જેથી આપણે સારા ભાવ મેળવી શકીશું. હવે આપણે તેના ઉત્પાદનની વાત કરીએ તો ચીકુનું 12 થી 15 વર્ષનું ઝાડ પ્રતિ વર્ષે આપણને 120 થી 150 કિલો સુધી ઉત્પાદન આપતું હોય છે. જો આમ આપણે 1 હેક્ટર વિસ્તારમાં ચીકુનું વાવેતર કરેલું હોય
તો આપણને અંદાજે 12,000 થી 15,000 કિલો સુધી ઉત્પાદન મળી શકે છે અને તેનો સરેરાશ ભાવ 10 રૂપિયા પ્રતિ કિલો મુજબ ગણીએ તો આપણે 1 હેક્ટરમાંથી બધો ખર્ચ બાદ કરતા લગભગ 50 થી 60,000 રૂપિયા જેટલી કમાણી કરી શકીએ છીએ. પરંતુ તેના માટે ખાસ કરીને ચીકુની યોગ્ય અવસ્થાએ વીણી કરી તેને ગ્રેડિંગ કરીને તેમજ બજાર માંગ મુજબ પેકિંગ કરી વહેંચતી વખતે આપણે ચર્ચા કરી તે બાબતોની કાળજી રાખીશું તો આપણે આ પાકમાંથી સારું વળતર મેળવી શકીશું. આપણે જાણીએ છીએ કે ચીકુના બગીચાની અંદર યોગ્ય સમયે જો યોગ્ય માવજત કરવામાં ન આવે તો આપણને એકમ વિસ્તારમાંથી વધારે ઉત્પાદન મળતું નથી, તેમજ આપણે એકમ વિસ્તારમાંથી સારી ગુણવત્તાવાળા જે ફળ મેળવવા જોઈએ એ આપણને મળતા નથી. તો આજે ચીકુના બગીચાની અંદર આપણે કઈ કઈ માવજતો કરવી જોઈએ કે જેને લીધે આપણને વધારેમાં વધારે ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળા આપણને ચીકુના ફળ મળે. હવે ખેડૂત ભાઈઓ, શિયાળાની અંદર છે એ આપણે 30 દિવસે અને ઉનાળાની અંદર છે એ આપણે 15 દિવસની અંતરે નિયમિત આપણે પિયત આપવું જોઈએ. પોખતા હોઈના ઝાડની અંદર જો રોગિષ્ટ ડાળીઓ અથવા તો પાકટ અથવા તો જમીન સાથે અડી ગયેલી જે ડાળીઓ છે એને આપણે કાપીને દૂર કરી દેવી જોઈએ. હવે ખાસ કરીને ચીકુના બગીચાની અંદર ફળના જવતર સમયે જુદા જુદા જો વૃદ્ધિ નિયંત્રકો જેવા કે નેપ્થેલિક એસિટિક એસિડ છે એ 50 ppm એટલે કે 1 લીટર પાણીની અંદર 500 મિલીગ્રામ પાવડરને ઓગાળી અને એનું ફૂલ આવવાના સમયે 15 દિવસના અંતરે 2 થી 3 વખત જો છંટકાવ કરવામાં આવે તો 30% જેટલું ફળનું જવતર છે એ આપણને વધુ જોવા મળે છે. હવે ખેડૂત ભાઈઓ, ચીકુના બગીચાની અંદર ખાતર વિશેની જો વાત કરીએ તો પોખતા હોઈના બગીચાની અંદર આપણે દર ચોમાસાની અંદર આપણે 50 કિલોગ્રામ જેટલું છાણિયું ખાતર છે એ છોડ દીઠ આપણે ખામણું કરી અને આપવું જોઈએ. રાસાયણિક ખાતરની જો વાત કરીએ તો આપણે 900 ગ્રામ જેટલો નાઇટ્રોજન એટલે કે છોડ દીઠ આપણે 2 કિલોગ્રામ જેટલું યુરિયા, 3 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ અને 750 ગ્રામ જેટલો મ્યુરેટ પોટાશ છે એ 2 સરખા હપ્તામાં એટલે કે જૂન અને ઓક્ટોબર મહિનાની અંદર છોડની ફરતે આપણે 2 મીટરની ત્રિજ્યામાં 30 સેન્ટીમીટર પહોળી અને 30 સેન્ટીમીટર ખાઈ ખોદી અને આ ખાતર આપવું જોઈએ અને તરત જ એને પિયત આપી દેવું જોઈએ. હવે ખેડૂત ભાઈઓ, આપણે જાણીએ કે ચીકુના બગીચાની અંદર જ્યારે વધારે ફળ આવતા હોય છે ત્યારે ચીકુની ડાળી છે એ નમી જતી હોય છે અને જમીન સાથે એનું ઓલું થતું હોય છે. આવી પરિસ્થિતિની અંદર ચીકુના ફળ છે એ નુકસાન ન થાય એ માટે આપણે એને ટેકા આપવા જોઈએ કે જેને લીધે સારી ગુણવત્તાવાળા ફળ છે એ આપણે મેળવી શકીએ. આ ઉપરાંત ખેડૂત ભાઈઓ, બગીચાની અંદર અન્ય માવજતોની સાથે સાથે રોગ અને જીવાતની જે માવજતનો યોગ્ય સમયે આપણે યોગ્ય પગલાં ન લઈએ તો પણ આપણે સારી ગુણવત્તાવાળા ચીકુના ફળ મળતા નથી. ખાસ કરીને ચીકુના બગીચાની અંદર છે એની અંદર જીવાતોની અંદર છે ચીકુની કડી, કોનારખાઈ, ઈયળ છે એ સૌથી વધારે નુકસાનકારક હોય છે. આ છે ઈયળ છે એ ઈયળ છે ચીકુની કડી તથા ફૂલમાં કાળા પાડી અને અંદરનો ગર્ભ છે એ કોરી ખાય છે. પરિણામે એની અંદર ફળો બેસતા નથી અને આ જે ઈયળ છે એ આખા વર્ષ દરમિયાન આપણને જોવા મળે છે. પરંતુ ફેબ્રુઆરીથી જૂન મહિના દરમિયાન છે એ આપણને વધારે પડતું એનું નુકસાન જોવા મળે છે. હવે આ ઈયળના નિયંત્રણ માટે ખાસ કરીને ફેબ્રુઆરીના બીજા પખવાડિયાથી શરૂ કરીને 1 મહિનાના અંતરે આપણે 10 લીટર પાણીમાં મોનોક્રોટોફોસ અથવા તો 10 લીટર પાણીની અંદર આપણે 21 મિલીલીટર છે એન્ડોસલ્ફાનનો મિશ્રણ કરી અને એનો છંટકાવ જો કરવામાં આવે તો આ આપણે ઈયળનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આ ઉપરાંત બીજી જે સૌથી વધારે નુકસાનકારક જે આપણે જીવાત છે એ ફળમાખી છે. હવે ખેડૂત ભાઈઓ, આ જે માદા ફળમાખી છે એ પરિપક્વ થતા ફળોની અંદર પોતાના અનિરીક્ષણને દાખલ કરી અને ફળની અંદર છે એ ઈંડા મૂકે છે અને ઈંડામાંથી નીકળેલા આ કીડા ફળની અંદરનો ગર્ભ ખાઈને એને ખૂબ જ નુકસાન કરે છે. અને ખાસ કરીને એપ્રિલથી જુલાઈ દરમિયાન છે ચીકુવાડીમાં આ જીવાતનો ઉપદ્રવ ખૂબ જ જોવા મળે છે. હવે ફળમાખીના નિયંત્રણ કરવા માટે સૌપ્રથમ આપણે વાડીમાં સ્વચ્છતા રાખવી જોઈએ અને છડેલા ફળો છે એ ખાડામાં દાટી અને BSC પાવડર નાખી દેવો જોઈએ. આ ઉપરાંત જીવાતના નિયંત્રણ માટે આપણે મિથાઇલયુઝિનોલ અને લેબિસેડ અથવા તો ડાયક્લોરોવસ દવાના દરેકના 5 ટીપા છે એ વાદળી પર નાખી અને પ્લાસ્ટિકના ડબ્બામાંથી બનાવેલું ટ્રેપ છે એ દર 100 ઝાડ દીઠ 5 ટ્રેપ મૂકવાથી પણ આપણે નર ફળમાખીને આકર્ષી અને એની વસ્તી છે વધતી અટકાવી શકાય છે. તો ખેડૂત ભાઈઓ, આ રીતે ચીકુના બગીચાની અંદર યોગ્ય સમયે આપણે ખાતર, પાણી, રોગ અને જીવાતના જો યોગ્ય પગલાં લેવામાં આવે તો પુખ્ત વયના ચીકુના એક ઝાડમાંથી આપણે 150 થી 200 કિલોગ્રામ જેટલા ચીકુ આપણે મેળવી અને વધારેમાં વધારે આપણે ભાવ અને આર્થિક ઉપાર્જન મેળવી શકીએ છીએ.